મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। गुड मॉर्निंग ऑल फ्रेंड्स। હવે આજે આપણે એક નવા મુદ્દા ઉપર આગળ જઈએ છે। એમાં સ્વયં સ્ફુરણા ચલો સ્વયં સ્ફુરણા કહેવાય અથવા સ્વયંભૂયિતા આ બીજો શબ્દ છે। આનો અર્થ થાય प्रक्रिया आपमेळे थवानी वृत्ति। प्रक्रिया आपमेळे थवानी वृत्ति एने ज कहेवाय प्रक्रियानी स्वयं स्फुरણા अथवा स्वयंभूयिता। तो कई प्रक्रियाओ आपमेळे थशे तमने खबर छे व्यवहारमां घणी बधी प्रक्रियाओ एवुं होय के जे आपमेळे थती होय। उष्मा हमेशा ऊंचा तापमान धरावता पदार्थमांथी नीचा तापमान धरावता पदार्थ तरफ आपमेळे वहन पामशे। दाखला तरीके एक गरम पदार्थ छे एक ठंडो पदार्थ छे। आपणे बे पदार्थने एकबीजाना संपर्कमां राखीए तो तमने खबर छे के धीमे धीमे जे ठंडो पदार्थ छे ए पण गरम थशे। क्यां सुधी गरम थवानुं तो ज्यां सुधी बंनेनुं तापमान समान न थाय त्यां सुधी। ज्यारे बंनेनुं तापमान समान थई जशे त्यारे उष्मानो विनिमय अटकी जशे। पण ज्यां सुधी बंनेना तापमान जुदा होय त्यां सुधी उष्मा विनिमय आपमेळे थशे। उष्मा हमेशा ऊंचा तापमान धरावता पदार्थमांथी नीचा तापमान धरावता पदार्थमां आपमेळे એટલે કે સ્વયંસ્ફુરિત आपमेळे जाय छे वहन पामे छे। चलो ए ज रीते प्रवाही हमेशा ऊंची सपाटी परथी नीची सपाटी तरफ आपमेळे वहन करे छे। कोई पण प्रवाही पाणी जेवुं कई नहीं, दरेक प्रवाही हमेशा ऊंची सपाटी तरफथी आपमेळे नीची सपाटी तरफ वहन पामे छे। बीजी वात हवा हमेशा વધુ દબાણ તરફથી ઓછા દબાણ તરફ ગતિ કરે છે। મિત્રો અમુક વખત ઉનાળાની અંદર વંટોળ આવે છે તો એનું કારણ શું છે તો ખાસ કરીને રાજસ્થાનનો એરિયા જે છે ત્યાં આગળ બહુ ઉનાળામાં ઊંચું તાપમાન જાય છે, ખૂબ ગરમી પડે એટલે ત્યાંની હવા પાતળી થઈ જાય। જ્યારે દરિયાઈ સપાટી ઉપર જે છે ત્યાંની હવા ઘટ્ટ હોય એટલે દરિયાઈ સપાટીએ દબાણ વધુ હોય એટલે વધુ દબાણ તરફથી ઓછા દબાણ તરફ હવા હંમેશા ગતિ કરતી હોય। આપણે માનો કે કોઈ પાત્ર ખાલી છે એની અંદર કોઈ વાયુ દાખલ કરીએ છે તો એ વાયુ સમગ્ર પાત્રમાં આપમેળે ફેલાઈ જાય છે। તો એ ઘટના પણ સ્વયંસ્ફુરિત છે, આપમેળે થવાની ઘટના છે। मानो के कार्बन ग्रेफाइट नु कार्बन हवामां दहन करवामां आवे छे तो तेमांथी कार्बन डाइऑक्साइड उत्पन्न थाय छे। तो आ तमाम जे घटनाओ आपणे वात करी ए बधी ज घटनाओ आपमेळे थाय छे, स्वयंस्फुरित छे। हवे सवाल एक थाय के प्रक्रियानी स्वयंस्फुरिता माटे कोई बाह्य चालक बळ छे के केम? तो આપણે એવું કહી શકીએ આપમેળે થતી પ્રક્રિયાઓ માટે કોઈ બાહ્ય ચાલક બળની જરૂરિયાત રહેતી નથી। કોઈ બાહ્ય ચાલક બળની અસર સિવાય પ્રક્રિયાઓ સ્વયંસ્ફુરિત થાય છે, આપમેળે થાય છે। હવે તે જ પ્રક્રિયાને આપણે प्रतिगामी दिशा उल्टावी होय तो ते प्रक्रिया
આપમેળે થઈ શકશે નહીં. એટલે એનો અર્થ એવો થયો કે એવી પ્રક્રિયાઓ છે કે જે આપમેળે કોઈ એક જ દિશામાં થતી હોય, બાહ્ય કારકની મદદ વગર આગળ વધવાની તાકાત હોય તેવી પ્રક્રિયાઓ જ આપમેળે થાય છે. ફરીથી બોલું છું, કોઈ બાહ્ય કારક વગર જે પ્રક્રિયાઓ આગળ વધવાની તાકાત ધરાવે છે તેવી પ્રક્રિયાઓ જ આપમેળે થાય છે. પણ તે પ્રતિવર્તી દિશામાં બાહ્ય કારક સિવાય ઉલટાવી શકાશે નહીં. એટલે આપણે બંનેને ભેગા કરીએ તો એમ કહી શકાય કે સ્વયંસ્ફુરિત પ્રકમ એક અપ્રતિવર્તી પ્રકમ છે. સ્વયંસ્ફુરિત પ્રકમ એક અપ્રતિવર્તી પ્રકમ છે કે જે પ્રતિવર્તી દિશામાં બાહ્ય કારકની ગેરહાજરીમાં, એટલે બાહ્ય કારક વગર ઉલટાવી શકાશે નહીં. તો આવી પ્રક્રિયાઓ જે છે એ સ્વયંસ્ફુરિત થશે. હવે એની અંદર કયા પરિબળો બાહ્ય કારક તરીકે સંકળાયેલા છે કે નથી એ આપણે નક્કી કરવા છે. તો એમાં આપણે એક આવીએ છે એન્થાલ્પીમાં ઘટાડાનું વલણ. એન્થાલ્પીમાં ઘટાડાનું વલણ. હવે મિત્રો આવી પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા ઉપર જઈએ. દાખલા તરીકે 1/2 N2 ગેસ પ્લસ 3/2 H2 ગેસ. ચલો આ પ્રક્રિયાથી એમોનિયા વાયુ બને NH3 બરાબર NH3 ગેસ. નાઇટ્રોજન 1 એટલે અહીંયા N2 ને 1/2 કરી દીધા છે આપણે પહેલથી. હાઇડ્રોજન ટોટલ 3 એટલે આ 3/2 H2 કર્યું એટલે 2 ઉડી જાય એટલે 3 હાઇડ્રોજન એવો થશે મિત્રો. આ પ્રક્રિયા જે છે એને માટે ડેલ્ટા RH મૂળાંક નું મૂલ્ય છે -46.1 કિલોજૂલ મોલ ઇન્વર્સ. એટલે કે આ પ્રક્રિયા એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે કારણ કે ડેલ્ટા RH મૂળાંકનું મૂલ્ય ઋણ છે. એમોનિયાની બનાવટ છે જે ડાયનાઇટ્રોજન વાયુ અને ડાયહાઇડ્રોજન વાયુ જે શેડની વચ્ચેની પ્રક્રિયાથી એમોનિયા બને છે. પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોવાથી ડેલ્ટા RH મૂળાંકનું મૂલ્ય -46.1 કિલોજૂલ મોલ ઇન્વર્સ મળે. ચલો બીજી પ્રક્રિયા લઈએ. આપણે H2 ગેસ છે એની Cl2 ગેસ સાથે પ્રક્રિયા કરાવીએ. એમાંથી HCl ગેસ બનાવવું છે. પણ હવે હાઇડ્રોજન 1 છે એટલે આપણે આ 1/2 લેવું પડશે. Cl પણ એક જ છે માટે આ પણ 1/2 લઈ લઈશું. તો HCl ગેસ બનશે. આ દરમિયાન ડેલ્ટા RH મૂળાંક બરાબર -92.32 કિલોજૂલ મોલ ઇન્વર્સ. તો આ પ્રક્રિયા પણ મિત્રો ઉષ્માક્ષેપક છે કારણ કે ડેલ્ટા RH મૂળાંકનું મૂલ્ય -1/2 H2 ગેસ વત્તા 1/2 Cl2 ગેસ એમાંથી HCl ગેસ બને છે. પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. ડેલ્ટા RH મૂળાંક -92.32 કિલોજૂલ મોલ ઇન્વર્સ છે. ચલો બીજી એક પ્રક્રિયા લઈએ. H2 ગેસ અને O2 ગેસ વચ્ચેની પ્રક્રિયાથી H2O ગેસ બનાવીએ. હવે જો અહીંયા H2 છે એટલે H2 ગેસ તો જોઈશે પણ ઓક્સિજન એક જ છે તો આપણે 1/2 O2 ગેસ લેવું પડશે. આ પ્રક્રિયા જે છે એ દરમિયાન ડેલ્ટા RH મૂળાંક બરાબર છે -285.8 કિલોજૂલ મોલ ઇન્વર્સ. ચલો હવે
અર્થ એવો થયો કે 1 મોલ પાણી આપણે બનાવ્યું છે H2O જે છે ગેસ ફોર્મમાં પાણીની વરાળ છે મિત્રો H2 ગેસ પ્લસ 1/2 O2 ગેસ ઓક્સિજન 1 હોવાથી 1/2 O2 કરવું પડશે તો આ પ્રક્રિયા માટે ડેલ્ટા RH મૂળાંક -285.8 કિલોજૂલ મોલ નીકળશે તો આમ આ તમામ પ્રક્રિયાઓમાં એમોનિયા ગેસ સ્વરૂપ બને HCl ગેસ બને છે H2O ગેસ બને છે આ એમના પ્રક્રિયકો છે પ્રક્રિયકોમાંથી નિપજો બને છે એ દરમિયાન એન્થાલ્પી જે છે એમાં શું થઈ રહ્યું છે તો ઘટાડો ડેલ્ટા RH મૂળાંકનું મૂલ્ય માઈનસ છે મિત્રો એટલે આ તમામ ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ છે એમના માટે આલેખ દોરવો હોય આપણે તો આ રીતનો થશે મિત્રો આ બાજુ આપણે પ્રક્રિયા અક્ષ લઈએ અને આ જે છે એને એન્થાલ્પી કહીએ એન્થાલ્પી ચલો હવે પ્રક્રિયા અક્ષમાં આ જ્યારે ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય ત્યારે શરૂઆતમાં પ્રક્રિયકો જે હોય એમની એન્થાલ્પી ઊંચી હોય નિપજ જ્યારે બને ત્યારે એન્થાલ્પીમાં ઘટાડો થશે એટલે આપણે પ્રક્રિયક લઈએ પ્રક્રિયક હંમેશા આ તરફ હોય સમય પાસ થાય નિપજ બનતી જાય ને નિપજ પેલી તરફ હોય માટે આપણે આ જે છે એ હું HP HR છે રિએક્ટન્સ એટલે પ્રક્રિયક એની એન્થાલ્પી લીધી આપણે એ અક્ષ છે એટલે તો એને હું RH એટલે કે પ્રક્રિયકની એન્થાલ્પી એવું કહું છું ચલો આ તરફ નિપજ હોય તો હું અહીંયા જે છે એ નિપજ લઉં છું આ નિપજ લઈશું તો નિપજની એન્થાલ્પી એને કહીશું આપણે HP નિપજની એન્થાલ્પી અહીંયા ડેશ ડેશ કરીએ તો આ HP કહેવાશે ચલો આ એક પ્રક્રમ છે આ રીતે સ્વયંસ્ફુરિત થઈ રહ્યો છે પ્રક્રિયકમાંથી નિપજ તરફ પ્રક્રિયા થઈ રહી છે પ્રક્રિયક જ્યારે આ જે છે નિપજ તો આ દરમિયાન એન્થાલ્પીમાં થયેલો ફેરફાર આપણે લેવો છે તો આ બે વચ્ચેનો તફાવત એને જ કહેવાશે ડેલ્ટા RH મૂળાંક ડેલ્ટા RH મૂળાંક અહીંયા આમ તો ડેલ્ટા RH મૂળાંક બરાબર HP HR થાય પણ HP is less than HR છે માટે ડેલ્ટા RH મૂળાંકનું મૂલ્ય મિત્રો માઈનસ થવાનું ડેલ્ટા RH મૂળાંક બરાબર આવું કહેવાય ફરીથી બોલું છું HP સિગ્મા HP માઈનસ સિગ્મા HR વધુ પ્રક્રિયકો હોઈ શકે છે સિગ્મા HR ચલો હવે અહીંયા HP is less than HR છે જુઓ HP ની કિંમત ઓછી છે HP is less than HR માટે ડેલ્ટા H નું મૂલ્ય શું થઈ જવાનું મિત્રો ઋણ ડેલ્ટા RH મૂળાંક નેગેટિવ છે ઋણ છે તો આ ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ છે આ બધી જ પ્રક્રિયાઓ આપમેળે થાય છે સ્વયંસ્ફુરિત થાય છે ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ એ સ્વયંસ્ફુરિત થાય એવું આપણે આના ઉપરથી અવલોકન તારવીશું ફરીથી બોલું છું આ બધી પ્રક્રિયાઓ જે છે એમાં ડેલ્ટા RH મૂળાંકનું મૂલ્ય જે છે એ માઈનસ છે ઋણ છે માટે આ તમામ પ્રક્રિયાઓ ઉષ્માક્ષેપક છે જેનો આલેખ આ પ્રમાણે થાય મિત્રો જેમાં HP is less than HR હોય માટે જ ડેલ્ટા RH મૂળાંકનું મૂલ્ય જે છે એ નેગેટિવ મળતું હોય છે તો ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ આપમેળે થશે એવું આપણે કહી શકીએ થાય છે એવું નથી કહેતો ધ્યાન રાખો થઈ શકે છે પણ હવે આપણું અવલોકન સંપૂર્ણ સાચું છે કે કેમ સાચું તો છે પણ સંપૂર્ણ સાચું છે કે કેમ આપણે નક્કી કરવું છે તો બીજી એક પ્રક્રિયા લઉં છું હવે જોજો જેમાં હું NO2 ગેસ બનાવવા માંગુ છું ચલો NO2 ગેસ બનાવવો હોય તો એમાં નાઇટ્રોજન 1 છે
હું એક તત્વ નાઇટ્રોજન એટલે N2 ગેસ લઉં છું, બીજું તત્વ ઓક્સિજન એટલે હું O2 ગેસ લઉં છું. પણ હવે એમાંથી આ બનાવવું હોય તો નાઇટ્રોજન એક જ જોઈએ એટલે આ લેવું પડશે 1/2 N2 ગેસ. હવે O2 2 જોઈએ એટલે O2 ગેસ, બરોબર. ચલો આ પ્રક્રિયા જે છે એને માટે ડેલ્ટા RH મૂળાંકનું મૂલ્ય છે મિત્રો +33.2 કિલોજૂલ મોલ ઇન્વર્સ. +33.2 કિલોજૂલ મોલ ઇન્વર્સ. ચલો આ NO2 બનવાની પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા થઈ એવું કહેવાશે મિત્રો. પ્લસ વેલ્યુ માટે ઉષ્મા શોષક છે. ચલો એ જ રીતે બીજું ઉદાહરણ લઉં છું. સી ગ્રેફાઇટ સોલિડ. ગ્રેફાઇટ સોલિડ સ્થિતિ પણ સાથે બતાવી. ચલો હવે એનું સલ્ફર સાથે દહન કરાવવામાં આવે છે. સલ્ફર ત્યારે તેમાંથી બને છે CS2 લિક્વિડ. CS2 લિક્વિડ અહીંયા સલ્ફર 2 છે તો બેલેન્સ પછી કરું છું હંમેશા હું, એટલે અહીંયા 2 વડે હવે ગુણું છું 2x CS2 લિક્વિડ. આ પ્રક્રિયા જે છે એને માટે ડેલ્ટા RH મૂળાંક એનું મૂલ્ય છે મિત્રો +128.5 કિલોજૂલ મોલ ઇન્વર્સ. તો આ પ્રક્રિયામાં પણ ડેલ્ટા RH મૂળાંક પ્લસ મળે છે માટે આ પણ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. આ બંને પ્રક્રિયાઓમાં ડેલ્ટા RH મૂળાંક ધન મૂલ્યો છે માટે ઉષ્મા શોષક પ્રક્રિયાઓ છે. NO2 ગેસ બનવાની પ્રક્રિયા 1/2 N2 ગેસ +O2 ગેસ. ચલો એ જ રીતે CS2 લિક્વિડ બનવાની ઘટના. સી ગ્રેફાઇટ જે સોલિડ હોય 2S લિક્વિડ તેમાંથી CS2 લિક્વિડ બને છે. એ વખતે પણ ડેલ્ટા RH મૂળાંક બરાબર +128.5 કિલોજૂલ મોલ ઇન્વર્સ છે. આ બંને ઉષ્મા શોષક પ્રક્રિયાઓ છે માટે તેમનો આલેખ લઈએ મિત્રો તો એ આલેખ આવો મળશે. અહીંયા આપણે પ્રક્રિયા અક્ષર લઈએ છે અને આ બાજુ જે છે એન્થાલ્પી છે. એન્થાલ્પી. ચલો હવે અહીંયા જે છે એ પ્રક્રિયા હંમેશા આ બાજુ હોય. આ પ્રક્રિયા ઉષ્મા શોષક હોવાથી પ્રક્રિયકોની જે શરૂઆતની એન્થાલ્પી હોય HR એનું મૂલ્ય ઓછું હોય. પ્રક્રિયા થયા બાદ જે નિપજ બને પ્રક્રિયા ઉષ્મા શોષક છે માટે ઉષ્માનું શોષણ થયા બાદ જે નિપજ બનશે એની એન્થાલ્પીમાં વધારો થશે. અર્થ એવો થશે માટે આપણે પ્રક્રિયકોની એન્થાલ્પી અહીંયા લેવી પડશે. આ HR પ્રક્રિયકોની એન્થાલ્પી. જ્યારે નિપજની એન્થાલ્પીમાં વધારો થવાનો એટલે આ HP. ચલો અહીંયા હું આ પ્રક્રિયક એવું લખું છું, જ્યારે અહીંયા આ નિપજ બની એવું લખું છું. માટે આલેખ લઈએ તો એ આ રીતે મળે. હવે આપણે એમાં વેલ્યુઓ બંનેનો ડિફરન્સ મેળવવો છે આપણે તો આ ડિફરન્સ થવાનો. આ ડિફરન્સ થશે. ચલો અહીંયા જે છે એ આમ પ્રક્રિયા થઈ રહી છે, પેલી આમ પ્રક્રિયા હોય. આ ઉષ્મા ક્ષેપક છે, જ્યારે આ કઈ કહેવાય તો ઉષ્મા શોષક. ઉષ્મા શોષક. ચલો અહીંયા જે છે ડેલ્ટા RH મૂળાંક લઈએ પણ એમાં પહેલા લખી દઉં છું. જુઓ હવે HP is greater than HR છે. જુઓ HP ની વેલ્યુ વધારે છે, નિપજની એન્થાલ્પી વધારે છે. આ પ્રક્રિયા એની એન્થાલ્પી ઓછી છે. HP is greater than HR છે. આપણે ડેલ્ટા RH આપણું સૂત્ર તો એનું એ જ છે મિત્રો. ડેલ્ટા RH મૂળાંક બરાબર સિગ્મા HP માઈનસ સિગ્મા HR. ચલો પણ HP is greater than HR હોવાથી ડેલ્ટા RH મૂળાંકનું મૂલ્ય શું મળવાનું મિત્રો? તો પોઝિટિવ મળશે. આમાં ડેલ્ટા RH મૂળાંકનું મૂલ્ય પોઝિટિવ હોય માટે આ બંને ઉષ્મા શોષક પ્રક્રિયાઓ જે છે એમાં ડેલ્ટા H નું મૂલ્ય ધન મળે છે. હવે મિત્રો આપણે આગળના અવલોકનોમાં એવું કહ્યું કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાઓ હોવાથી તે આપમેળે થાય છે, પણ આ ઉષ્મા શોષક પ્રક્રિયાઓ છે તેમ છતાં
આ બંને પ્રક્રિયાઓ પણ આપમેળે સ્વયંસ્ફુરિત થાય છે. એટલે એનો અર્થ એવો થયો મિત્રો કે આપણે એવું કહી શકીએ કે ઉષ્મા મુક્ત થવાની ઘટના, ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે કે એન્થાલ્પીમાં થતો ઘટાડો એ પ્રક્રિયા આપમેળે થવાની વૃત્તિનું એક પરિમાણ છે. પરંતુ તેમ છતાં તે દ્વારા જ પ્રક્રિયા થાય જ છે એવું આપણે કહી શકીશું નહીં. આપમેળે થવાની પ્રક્રિયામાં આપ એવું દર્શાવે છે કે એ ઉષ્માક્ષેપક પણ હોઈ શકે છે, ઉષ્મા શોષક પણ હોઈ શકે છે. તો આપણે એવું કહી શકીશું કે આથી સ્પષ્ટ થાય છે કે સ્વયંસ્ફુરિતતા માટે ફાળો આપતું પરિબળ એન્થાલ્પીમાં ઘટાડો છે. એન્થાલ્પીમાં ઘટાડો એ સ્વયંસ્ફુરિતતા માટે ફાળો આપતું એક પરિબળ છે, પરંતુ તે બધા જ કિસ્સાઓમાં સાચું હોતું નથી. આપણે આ ઉદાહરણો ઉપરથી એન્થાલ્પી ઉપરથી એવું કહી શકીએ. એન્થાલ્પી, ફરીથી બોલજો, એન્થાલ્પી એ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થવાનું એક પરિબળ છે, પરંતુ તેના દ્વારા જ બધા જ કિસ્સાઓમાં એ સાચું બનતું નથી. એ આના ઉપરથી કહી શકાશે. હવે આપણે બીજા પરિબળ ઉપર આવવું છે મિત્રો, બી. એમાં એન્ટ્રોપી અને સ્વયંસ્ફુરિતતા, સ્વયંભૂયતા એવો શબ્દ લખીએ. ચલો, સ્વયંભૂયતા અથવા તો સ્વયંસ્ફુરણા. તો એમાં એન્ટ્રોપી એ શું છે આપણે સમજવું પડશે મિત્રો. આમ તો એન્ટ્રોપી એટલે અવ્યવસ્થાનું માપદંડ, અવ્યવસ્થાના માપદંડને એન્ટ્રોપી કહે છે. પણ હવે એ સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ છીએ મિત્રો. આવી એક બંધ પાત્ર ધરાવતી પેટી છે, આપણે એવું કહીએ છીએ. ચલો, અહીંયા જે છે એ બંધ પાત્ર ધરાવતી એક પેટી છે. ચલો, આ પેટી જે છે એની અંદર જે છે એ વચ્ચે આપણે એક આ રીતની પ્લેટ મૂકી દીધી છે. વચ્ચે આવી એક પ્લેટ મૂકી દીધી છે. ચલો, હવે આ બાજુનું જે પાત્ર છે એની અંદર કોઈ એક વાયુ એ ભરેલો છે. કોઈ એક વાયુ એ ભરેલો છે. આ બાજુના પાત્રની અંદર એ વાયુ છે. ચલો, આ બાજુ બીજું પાત્ર છે, એની અંદર માનો કે બી વાયુ ભરેલો છે. એમાં બીજો વાયુ, જેને બી કહીએ, એ બીજો વાયુ ભરેલો છે. આ બીજા વિભાગની અંદર બી વાયુ ભરેલો છે. ફરીથી બોલું છું, જોજો. અહીંયા જે છે કોઈ એક પાત્ર છે, એમાં સરકી શકે તેવી, સરળતાથી સરકી શકે એવી પ્લેટ વચ્ચે મૂકેલી છે. એટલે કે પાત્રના બે ભાગ છે. એના એક ભાગની અંદર કોઈ એક વાયુ એ ભરેલો છે. પાત્રના બીજા વિભાગની અંદર કોઈ બીજો વાયુ બી ભરેલો છે. અત્યારે આપણે આ બંને પાત્રોમાં વાયુ અલગ અલગ છે. હું હવે તમને એવું પૂછું કે આ પાત્રમાંથી કોઈ એક અણુ જે છે બહાર કાઢવામાં આવે તો એ શાનો અણુ હશે? તો એનો જ અણુ હશે. એવું તો કહેવાય નહીં કે બીનો અણુ હશે. એનો જ અણુ હોવાનો આ બાજુના ભાગમાંથી બહાર લઈએ. ચલો, હવે આ બાજુનો જે વિભાગ છે એમાંથી કોઈ એક અણુ બહાર કાઢવામાં આવે તો એ કોનો અણુ હશે મિત્રો? એ બીનો જ અણુ હશે. એવું કહી શકાય નહીં કે એનો અણુ હોય. ક્લિયર વાત આટલી? આ બાજુના પાત્રમાંથી લીધેલો કોઈ પણ અણુ એનો જ અણુ હશે. આ બાજુના પાત્રમાંથી લીધેલો કોઈ પણ અણુ એ બીનો જ અણુ હશે. હવે આપણે તાપમાન અચળ જ છે. તાપમાન બદલાતું નથી. તાપમાન અચળ છે.
પણ આ વચ્ચેની પ્લેટ જે છે એ ખેંચી લઈએ છે અને બહાર કાઢી દઈએ છે. વચ્ચેની પ્લેટ ખેંચી લઈએ એટલે મિત્રો શું થવાનું? તો હવે આ વાયુઓ છે બંને, માટે વાયુ તો આપમેળે પ્રસરણ પામે, માટે A અને B ના અણુઓ પરસ્પર પ્રસરણ પામશે. બંને પાત્રોની અંદર હવે એનું પ્રસરણ થઈ જવાનું. પછી હું એવું કહું કે એ પાત્રમાંથી કોઈ એક અણુ બહાર કાઢીએ તો એ કયો અણુ હશે? તમારો જવાબ શું થવાનો? એ પણ હોઈ શકે, બી પણ હોઈ શકે. હવે આપણે એવું નહીં કહી શકીએ કે એનો જ અણુ હશે, કે એવું નહીં કહી શકીએ કે બીજો જ અણુ હશે, કારણ કે પ્લેટ બહાર ખેંચી લીધા બાદ હવે સમગ્ર પાત્રમાં રહેલા બધે A અને B વાયુઓ એકબીજા વચ્ચે પ્રસરણ પામશે, મિશ્ર થઈ જશે. માટે મિશ્ર થયા બાદ હવે આપણે એમાંથી કોઈ એક અણુ બહાર કાઢીએ પાત્રમાંથી તો એ પણ હોઈ શકે, બી પણ હોઈ શકે. આપણે એને માટે ચોક્કસ એવું નહીં કહી શકીએ કે એ જ અણુ હશે કે બીજ અણુ હશે. તો આમ એમ કહેવાય કે વચ્ચેની પ્લેટ બહાર ખેંચી લીધા બાદ અવ્યવસ્થામાં વધારો થયો. પહેલા આપણે એવું કહી શકતા હતા કે આ વિભાગમાંથી ઉઠાવેલો અણુ એ જ છે, આ વિભાગમાંથી બહાર કાઢેલો અણુ એ બીજ છે, એવું પહેલા કહી શકતા હતા. પણ પ્લેટ હટાવી લીધા બાદ પાત્રમાંથી બહાર કાઢવામાં આવેલો વાયુ એ જ છે કે બીજ છે એવું કહી શકાશે નહીં. તો આમ વાયુ જે છે એમાં અવ્યવસ્થામાં વધારો થયો કહેવાય. આ અવ્યવસ્થાના માપદંડને જ એન્ટ્રોપી કહે છે. એમ કહેવાય શરૂઆતમાં વાયુની એન્ટ્રોપી ઓછી હતી, હવે વાયુની એન્ટ્રોપીમાં વધારો થયો. તો એ એન્ટ્રોપીમાં થતો વધારો એને આપણે એન્ટ્રોપીની સંજ્ઞા S છે મિત્રો. એન્ટ્રોપીમાં થતો ફેરફાર શબ્દ વાપરું છું તો એને ડેલ્ટા કહીશું. ફેરફાર માટે ડેલ્ટા સિમ્બોલ. તો આ એન્ટ્રોપીમાં થતો ફેરફાર કહેવાશે. તો આ દરમિયાન આવા કોઈ પ્રકમ દરમિયાન પ્રણાલી માનો કે પ્રતિવર્તીપણે Q જેટલી ઉષ્મા એ મેળવે છે અથવા ગુમાવે છે તો Q રિવર્સિબલ કહેવાશે. પ્રતિવર્તીપણે એટલે રિવર્સિબલ. Q રિવર્સિબલ એ વખતે જે નિરપેક્ષ તાપમાન હોય એ અચળ હોય તો ભાગ્યા T. તો આ રીતે આ એન્ટ્રોપીમાં થતો ફેરફાર કહેવાશે. ડેલ્ટા S બરાબર Q રિવર્સિબલ બાય T. Q રિવર્સિબલ બાય T. પ્રતિવર્તી પ્રણાલીએ મેળવેલી અથવા ગુમાવેલી ઉષ્મા એવો અર્થ થાય મિત્રો. અને T એટલે કે તે સમયનું જે અચળ નિરપેક્ષ તાપમાન હોય તે, આ બંનેનો ગુણોત્તર એને કહેવાશે એન્ટ્રોપીમાં થતો ફેરફાર. હવે આપણે માનો કે આ ઉષ્મા છે તો ઉષ્માને આપણે જૂલમાં દર્શાવતા હોઈએ છીએ. આ જૂલમાં લેતા હોઈએ છીએ. ઉષ્મા જૂલ પ્રતિ મોલ, જ્યારે આ T કેલ્વિનમાં એટલે એનો અર્થ એવો થયો કે આખો એકમ થવાનો જૂલ, પછી કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. આ એન્ટ્રોપી જે છે અથવા એન્ટ્રોપી ફેરફાર છે તેનો એકમ થશે જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. મેં કેવી રીતે નક્કી કર્યો? તો Q જે છે એ ઉષ્મા જે જૂલ પ્રતિ મોલમાં લખાય મિત્રો, જ્યારે T જે છે એ કેલ્વિનમાં લેવાય એટલે કેલ્વિન અંશમાં જશે એટલે કેલ્વિન ઇન્વર્સ થઈ જશે. માટે એકમ થયો જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. મોટો એકમ લેવો હોય તો કિલો જૂલ હોય, જૂલની જગ્યાએ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. તો આ રીતે એન્ટ્રોપી ફેરફાર ડેલ્ટા S કહેવાશે. પણ હવે માનો કે કોઈ સમતાપી પ્રકમ છે, સમતાપી પ્રકમ એવો શબ્દ બોલું છું. સમતાપી પ્રકમ એટલે તાપમાન અચળ રહે. ચલો સમતાપી પ્રકમ છે તો એ દરમિયાન જે છે એ તાપમાન અચળ રહેશે. તો એવા પ્રકમ માટે જે છે
એ પ્રણાલીમાં જે ફેરફાર થશે એ દરમિયાન એન્ટ્રોપી ફેરફાર જે છે એ આના ઉપરથી એવું કહી શકાય કે એન્ટ્રોપી ફેરફાર એ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં છે. એવું કેમ બનશે મિત્રો? તો જો એક ઉદાહરણ સમજાવું છું. અવ્યવસ્થાનું માપદંડ એટલે એન્ટ્રોપી, બરોબર? એક સાદામાં સાદું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે બરફ છે 0 સેલ્સિયસ 273 કેલ્વિન તાપમાને બરફ છે. તો આ નીચું તાપમાન છે. એ વખતે તેના જે ઘટક કણો હોય, અણુઓ હોય, H2O ના અણુઓ, તો એમાં નિયમિત ક્રમબદ્ધ ગોઠવણી હોય. ઘન પદાર્થોમાં એન્ટ્રોપીનું મૂલ્ય હંમેશા ઓછું હોય મિત્રો. અવ્યવસ્થા ઓછી હોય એટલે એન્ટ્રોપીનું મૂલ્ય ઓછું હોય. હવે આ બરફનો ટુકડો છે, આપણે એને અહીંયા પ્લેટમાં મૂકી રાખ્યો છે. શું થશે તમને ખબર છે? વાતાવરણમાંથી તે ઉષ્માનું શોષણ કરશે, ઉષ્મા મેળવશે અને તેથી બરફ પીગળશે અને તેનું પાણીમાં રૂપાંતર થશે એટલે પ્રવાહી સ્થિતિમાં ફેરવાય. ચલો તો આ રીતે સોલિડનું લિક્વિડમાં રૂપાંતર થયું. લિક્વિડમાં અવ્યવસ્થા વધે એટલા માટે તો હવે બરફનું પાણી બને ત્યારે તેનું બરફમાંથી પાણી બને ત્યારે તેનું કદ જે છે એ મિત્રો બદલાઈ જશે. તો આ રીતે પાણી બન્યું, એન્ટ્રોપીમાં વધારો થયો કહેવાશે. ચલો એને બદલે પાણીને હજુ વધારે ઉષ્મા આપીએ તો તેનું પાણીની વરાળમાં રૂપાંતર થશે. હવે વરાળની અંદર અણુઓ જે છે એ સ્થિર રહી શકે નહીં, એ સતત અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય એટલે વાયુ અવસ્થામાં એન્ટ્રોપી સૌથી વધુ હોય. પદાર્થના જે 3 ભૌતિક સ્વરૂપો કહીએ છીએ આપણે, એ પૈકી ઘનમાં એન્ટ્રોપી સૌથી ઓછી, તેના કરતા પ્રવાહીમાં એન્ટ્રોપી વધારે, તેના કરતા પણ વાયુમાં એન્ટ્રોપી સૌથી વધુ. હવે અહીંયા એન્ટ્રોપી ફેરફાર શબ્દ વાપરું છું તો એ નિરપેક્ષ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, આપણે એવું કહી શકીએ. તો અહીંયા એવું કેમ બનતું હશે? પણ તો એ અહીંયા એન્ટ્રોપી ફેરફાર છે એના માટે શબ્દ છે, ધ્યાન રાખજો, એ વ્યસ્ત પ્રમાણમાં છે. હવે આપણે કોઈ પણ પ્રકાર આપમેળે થશે કે નહીં થાય નક્કી કરવું છે તો એને માટે આપણે આવું કહી શકીએ, ડેલ્ટા S સિસ્ટમ, સિસ્ટમ એટલે SYS પ્લસ ડેલ્ટા S સરાઉન્ડિંગ, સરાઉન્ડિંગ એટલે પર્યાવરણ, SURR આખું સ્પેલિંગ નથી લખતા આપણે, સરાઉન્ડિંગ એટલે પર્યાવરણ, પર્યાવરણ. આને કહેવાય પ્રણાલી, પ્રણાલી સિસ્ટમ. આ બેનો સરવાળો is greater than 0 થાય. ડેલ્ટા S સિસ્ટમ પ્લસ ડેલ્ટા S સરાઉન્ડિંગ is greater than 0 તો આવી પ્રણાલી આપમેળે થશે. આવો પ્રકમ, આ પ્રકમ આપમેળે થશે, આપમેળે થશે. જેમાં ડેલ્ટા S વિશ્વ આપણે એવું કહી શકીએ, આ બેનો સરવાળો એટલે ડેલ્ટા S વિશ્વ. ચલો જેમાં ડેલ્ટા S વિશ્વ is greater than 0 હોય તો તેવી પ્રક્રિયા આપમેળે થશે. પણ એને માટે બે બાબત જોઈએ આપણે. પ્રણાલીની એન્ટ્રોપીમાં થતો ફેરફાર ગણવો પડે, પર્યાવરણની એન્ટ્રોપીમાં થતો ફેરફાર પણ ગણવો પડે. જો બેનો સરવાળો greater than 0 હોય તો તે પ્રક્રિયા આપમેળે થશે. જો તેને બદલે આ બેનો સરવાળો બરાબર 0 થતો હોય, હવે બીજો લઉં છું, ધ્યાન રાખજો, બરાબર 0 થતો હોય તો એ વખતે એ પ્રક્રિયા સંતુલનમાં છે, સંતુલનમાં છે. ક્યારે બેનો સરવાળો 0 થતો હોય ત્યારે તે સંતુલનમાં છે. પણ જો તેને બદલે ત્રીજી વાત કરીએ
કે આ બેનો સરવાળો જે છે લેસ ધેન 0 થતો હોય તો તેવું પ્રકમ આપમેળે થશે નહીં. આવા પ્રકમ આપમેળે થશે નહીં એવું કહી શકીએ આપણે. થશે નહીં જ એવું નથી કહેતો, ધ્યાન રાખજો, પણ આવા પ્રકમ આપમેળે થશે નહીં એવું આપણે કહી શકીએ. એટલે ડેલ્ટા એસ વિશ્વ ઇઝ ગ્રેટર ધેન 0 તો પ્રક્રિયા આપમેળે થશે. ડેલ્ટા વિશ્વ બરાબર 0 તો પ્રક્રિયા સંતુલનમાં છે. જે પ્રકરણમાં ડેલ્ટા એસ વિશ્વ ઇઝ લેસ ધેન 0 હોય તો આવા પ્રકમ આપમેળે નહીં થાય. પણ જો એક પ્રતિવર્તી પ્રક્રિયા હોય તો પ્રતિગામી દિશામાં થશે. અર્થ એવો થશે. ચલો તો આ રીતે આપણે પ્રકમ કઈ દિશામાં થશે એ દિશા આપણે આના ઉપરથી થોડો અંદાજ મેળવી શકીએ છીએ એવું કહી શકાશે મિત્રો. હવે અહીંયા જે પ્રક્રિયાઓમાં અપ્રતિવિસ્તરણ સમતાપી પરિસ્થિતિમાં થતું હોય તો ડેલ્ટા યુ ની કિંમત 0 થઈ જાય મિત્રો. એ વખતે ડેલ્ટા એસ ટોટલ એ પણ શૂન્ય થઈ જાય. આ ડેલ્ટા એસ ટોટલ વિશ્વ એ ટોટલ કહેવાશે. ડેલ્ટા એસ ટોટલ એટલે સરવાળો બને એ 0 જ્યારે થતો હોય ત્યારે ડેલ્ટા યુ બરાબર 0 કહેવાશે. તો આમ ડેલ્ટા યુ પ્રતિવર્તી અને અપ્રતિવર્તી પ્રકમ વચ્ચેનો ભેદ પાડી શકશે નહીં, પરંતુ ડેલ્ટા એસ જે છે એ પ્રતિવર્તી અને અપ્રતિવર્તીનો ભેદ ચોક્કસ પાડી શકશે. જ્યારે ગ્રેટર ધેન 0 હોય તો આપમેળે થશે. ડેલ્ટા એસ ટોટલ બરાબર 0 હોય તો સંતુલનમાં છે અને ડેલ્ટા એસ ટોટલ ઇઝ લેસ ધેન 0 હોય તો આવો પ્રકાર આપમેળે થશે નહીં. હવે મિત્રો શોર્ટ કોયડો છે આપણે જોઈ લઈએ. કોયડો 6.9 છે. પ્રાક કથન કરો. પ્રાક કથન કરો એટલે નક્કી કરો કે નીચેનામાંથી શેમાં એન્ટ્રોપી વધશે કે ઘટશે. પ્રવાહી ઘનમાં સ્ફટિકીકરણ પામે છે. એટલે મિત્રો ઉદાહરણ સહિત કહું તો પાણીનું બરફમાં રૂપાંતર એટલે પ્રવાહીનું ઘનમાં રૂપાંતર. ચલો હવે પાણીનું બરફ ક્યારે બને તો ઉષ્મા ગુમાવે ત્યારે. એટલે એનો અર્થ એવો થયો કે પાણીમાં એન્ટ્રોપી વધારે હોય, બરફ બને ત્યારે એન્ટ્રોપી ઘટશે. તો આમ ઠારણ પછી અણુઓ ક્રમબદ્ધ અવસ્થા પ્રાપ્ત કરશે, તેથી એન્ટ્રોપી ઘટશે. ચલો બીજું કયું છે, સ્ફટિકમય ઘનનું તાપમાન 0 કેલ્વિન થી વધારી 115 કેલ્વિન કરવામાં આવે છે. કોઈ પણ સ્ફટિકમય ઘન પદાર્થ હોય શરૂઆતમાં તેની એન્ટ્રોપી ઓછી હોય, જેમ તાપમાન વધારીએ તેમ અણુઓને ઊર્જા મળે માટે અણુઓની અસ્તવ્યસ્ત ગતિમાં વધારો થાય, અણુઓની ગતિ ઊર્જામાં વધારો થાય, અવ્યવસ્થા વધે એટલે એન્ટ્રોપી વધે. માટે 0 કેલ્વિન તાપમાને ઘટક કણો સ્થિર હોય છે અને એ વખતે એન્ટ્રોપી ન્યૂનતમ ગણાય. જ્યારે તાપમાન વધારીને 115 કેલ્વિન કરવામાં આવે તો અણુઓ ખસશે, તેમની લેટીસ સંતુલિત અવસ્થામાં જે હોય એમાં આંદોલન કરશે. ક્રમબદ્ધ જે ગોઠવણી હોય ડિસ્ટર્બ થઈ જાય, અવ્યવસ્થા વધી કહેવાય, ક્રમવિહીનતા ઉત્પન્ન થવાની અને તેથી એન્ટ્રોપી વધી કહેવાશે. ચલો ત્રીજું એક સમીકરણ આપેલું છે મિત્રો, આવું આપેલું છે 2Na HCO3 સોલિડ ગેસ. ચલો એમાંથી Na2CO3 સોલિડ પ્લસ બીજું આપ્યું છે CO2 ગેસ અને પ્લસ ત્રીજું આપ્યું છે H2O ગેસ. હવે મિત્રો આ ઘન પદાર્થ છે એટલે કે પ્રક્રિયક છે એ તો સોલિડ જ છે એટલે એની એન્ટ્રોપી તો ઓછી જ હોવાની. જે નિપજો બની એમાં એક સોલિડ છે એટલે એની એન્ટ્રોપી ઓછી જ હોવાની, પણ બાકીના બે ગેસ બન્યા છે માટે ગેસ સ્થિતિમાં એન્ટ્રોપી કેવી હોવાની તો મહત્તમ. એટલે એનો અર્થ એવો થયો કે આ પ્રકમ દરમિયાન વાયુરૂપ નિપજો બનતી હોવાથી એન્ટ્રોપીમાં વધારો થશે મિત્રો, બરોબર. ચલો બીજું એક છે એમાં એ આ રીતનું છે મિત્રો, H2 ગેસ ગેસ ટ્વાઇસ H ગેસ. હવે મિત્રો આ H2 અણુ છે
એનું પરમાણુમાં રૂપાંતર થાય છે તો એ દરમિયાન સંખ્યામાં વધારો થવાનો. અહીંયા બંને H એકબીજા સાથે જોડાયેલા હોય જ્યારે અહીંયા બે H અલગ થઈ ગયા તો આમ સંખ્યામાં વધારો થાય તો પણ શું થાય? અવ્યવસ્થા વધે, એન્ટ્રોપી વધે. માટે આ પ્રકરણ દરમિયાન પણ એન્ટ્રોપીમાં વધારો જ થશે. હવે આપણે એક કોયડો છે, શોર્ટ છે મિત્રો, ચલો એ કોયડો લઈ લઈએ. આયર્નના ઓક્સિડેશન માટે, ચલો આયર્નનું ઓક્સિડેશન આપણને આવું કહ્યું છે, અહીંયા લખું છું, ધ્યાન રાખજો. આયર્નના ઓક્સિડેશન માટે ચલો આવું સમીકરણ આપેલું છે 4Fe solid plus 3O2 gas gives, ચલો એમાંથી બને છે 2Fe2O3 solid. ફરીથી બોલું છું, આયર્નના ઓક્સિડેશન માટે 4Fe solid plus 3O2 gas gives twice Fe2O3 solid. એન્ટ્રોપી ફેરફાર એવો શબ્દ વાપરેલો છે. એન્ટ્રોપી ફેરફાર એટલે શું આપેલું છે? તો ડેલ્ટા S. એન્ટ્રોપી ફેરફાર બરાબર -549.4 જૂલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ. ચલો આ વેલ્યુ આપેલી છે. 298 કેલ્વિન તાપમાને છે એટલે કેપિટલ T આપ્યું છે આપણને 298 કેલ્વિન તાપમાને છે. આ પ્રક્રિયાનો એન્ટ્રોપી ફેરફાર ઋણ હોવા છતાં પણ શા માટે આ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થાય છે? હવે જુઓ મિત્રો, અહીંયા મેં આવું કહ્યું કે ડેલ્ટા S વિશ્વ ઇઝ લેસ ધેન 0. આવા પ્રક્રિયા આપમેળે થશે જ નહીં, પણ એ 100% આપણે સાચું કહી શકીશું નહીં. આ એવું ઉદાહરણ છે કે ડેલ્ટા S એવું કહે છે એન્ટ્રોપીમાં થતો ફેરફાર ઋણ હોવા છતાં પણ શા માટે આ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે? આપણને આ પ્રક્રિયા માટે ડેલ્ટા RH મૂળાંકનું મૂલ્ય આવું આપેલું છે મિત્રો. ડેલ્ટા RH મૂળાંક બરાબર -1648 કિલો જૂલ મોલ ઇનવર્સ એવું લખેલું છે. આમ તો એમાં પ્રિન્ટમાં ભૂલ છે, ×10⁻³ એવું લખ્યું છે, પણ એ કિલો જૂલમાં હોય ત્યારે 10⁻³ ન હોય. આ સ્પષ્ટ કરી દઉં છું. તો એ કિલો જૂલ મોલ ઇનવર્સ અત્યારે લખ્યું છે. ચલો હવે અહીંયા આપણે આનો ઉકેલ મેળવવો છે. તો આપણે સમીકરણ તો આ બંને જે છે એને આપણે ડેલ્ટા S ટોટલ તો આપણને આપી દીધું છે. ચલો એટલે એનો અર્થ એવો થયો કે આ બે વેલ્યુ આપણે અલગ પાડવી પડશે. ચલો ડેલ્ટા RH મૂળાંકનું મૂલ્ય આપણને આપેલું છે. અહીંયા પ્રક્રિયા જે છે ઉષ્માક્ષેપક છે. ચલો પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે એટલે એનો અર્થ એવો થયો મિત્રો કે જે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થવાની એ ક્યાં જવાની? તો વાતાવરણમાં જશે. પ્રણાલી પોતે ઉષ્મા ગુમાવશે, પણ જ્યારે નિપજ બનશે ત્યારે આટલી જ ઉષ્મા મુક્ત થશે. પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે એટલા માટે મુક્ત થવાની. તો પર્યાવરણને એટલી જ ઉષ્મા મળશે. માટે પર્યાવરણ માટે આપણે ડેલ્ટા S ગણી કાઢીએ. તો ડેલ્ટા S જે પર્યાવરણ છે, સરાઉન્ડિંગ, SUR બરાબર આપણે આ વેલ્યુ જે આપેલી છે એના ભાગ્યા આપણે કેપિટલ T કરવું પડશે. ચલો એ વેલ્યુ જે છે એ -1648, હવે હું જૂલમાં ફેરવી દઉં છું, ×10⁻³ પછી શું કહેવાશે? તો એ હવે બની ગયું કિલો જૂલ ને બદલે જૂલ થઈ ગયું, જૂલ મોલ ઇનવર્સ, અને ભાગ્યા કેપિટલ T. ચલો કેપિટલ T છે આપણે 298 કેલ્વિન, ભાગ્યા 298 કેલ્વિન છે આ કેલ્વિન. ચલો તો હવે
એનું સાદુરૂપ શોધી કાઢીએ તો બરાબર થાય છે 5530. 5530 પણ વેલ્યુ શું રહેવાની માઈનસ, બરોબર, માઈનસ 5530 પછી એને કિલો જૂલ મોલ ઇન્વર્સ કહીશું, કિલો જૂલ મોલ ઇન્વર્સ નહીં, જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ, જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ થશે મિત્રો. ધ્યાન રાખજો 5530 જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ એવું કહેવાય ખરેખર તો. ચલો હવે આપણે ડેલ્ટા S ટોટલ મેળવવું છે. તો ડેલ્ટા S ટોટલ બરાબર આપણું આ સૂત્ર ડેલ્ટા S સિસ્ટમ પ્લસ ડેલ્ટા S સરાઉન્ડિંગ. ચલો તો બરાબર, ચલો ડેલ્ટા S સિસ્ટમ જે છે એનું મૂલ્ય જે છે એ મિત્રો આપણને આપી દીધેલું છે પહેલથી જ. કેટલું છે તો -549.4. એ હું પહેલા લખું છું -549.4. ચલો જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ એકમ છે એનો જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. ચલો પ્લસ ડેલ્ટા S સરાઉન્ડિંગ. હવે બરોબર ધ્યાન રાખજો, અહીંયા આપણે વેલ્યુ ભલે ને માઈનસ છે પણ પર્યાવરણ ઉષ્મા મેળવે. સમજો, પ્રણાલી ઉષ્મા ગુમાવે પણ પર્યાવરણ મેળવે. માટે અહીંયા ડેલ્ટા RS મૂળાંક માઈનસ લખાય. હવે જ્યારે અહીંયા મૂકીએ ત્યારે હવે શું બોલું છે સમજો, પર્યાવરણ ઉષ્મા મેળવે એટલે પર્યાવરણમાં ઉષ્માનું શોષણ થયું કહેવાય. એટલે હવે હું માઈનસ નું પ્લસ કરું છું. મેં કેમ પ્લસ કર્યું એ હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ. કારણ કે પ્રક્રમ દરમિયાન પ્રણાલી પોતે તો આટલી ઉષ્મા ગુમાવે છે પણ સામે પર્યાવરણ એટલી જ ઉષ્મા મેળવે છે. માટે પર્યાવરણ માટે ઉષ્મા મેળવતું હોવાથી એ વેલ્યુ પ્લસ ગણાય. અને માટે હવે આપણે આ 5530 જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ આ વેલ્યુ પ્લસ થશે. એટલે આપણે બેની બાદબાકી કરવાની રહેશે તો બરાબર થશે પ્લસ વેલ્યુ 4980.6. 4980.6 જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. બરોબર, તો આ થયો ડેલ્ટા S ટોટલ. ચલો ડેલ્ટા S ટોટલ ધન મળે છે. ચલો ડેલ્ટા S ટોટલ જેમાં ધન મળતું હોય તો વાસ્તવમાં બેનો સરવાળો ધન મળે છે. માટે આ પ્રકમ આપમેળે થશે. આ એક જે છે એ માત્ર કોના માટે હતું તો ફક્ત પ્રણાલી માટે જ હતું. પ્રણાલી એકલાની એન્ટ્રોપી ઋણ છે. આપણે તો શું જોવાનું, ડેલ્ટા S ટોટલ જોવાનું. જ્યારે ડેલ્ટા S ટોટલ નું મૂલ્ય જ્યારે ધન મળતું હોય ગ્રેટર ધેન 0 એટલે કે ધન મળતું હોય તો તેવો પ્રકમ આપમેળે થશે, સ્વયંસ્ફુરિત થશે. એટલે એનો અર્થ એવો થયો કે સ્વયંસ્ફુરિત થતી પ્રક્રિયાઓ દરમિયાન એન્ટ્રોપીમાં વધારો થાય છે એમ કહી શકીએ આપણે. એન્ટ્રોપીમાં વધારો થાય છે. ચલો તો મિત્રો આજે આપણે આટલે સુધી રાખીએ.